આજે બનાવીશું એકદમ પરફેક્ટ માપ અને ઓરિજિનલ ગુજરાતી સ્ટાઇલથી ઘઉંના લોટનો શીરો. ના તો લોટમાં ગાંઠો પડશે કે ના શીરો ચીકણો થશે. એકદમ દાણેદાર અને જોતા જ ખાવાનું મન થઈ જાય, મોઢામાં પાણી આવી જાય એવો ટેસ્ટી ઘઉંના લોટનો શીરો આજે બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે બનાવીશું. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસિપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલાં એકદમ પરફેક્ટ માપ સાથે દાણેદાર અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો ઘઉંના લોટનો શીરો બનાવવા અહીંયા મેં 1 વાટકો ઘઉંનો લોટ, 1 વાટકો ગોળ અને 1 વાટકો ઘી લીધા છે. અહીંયા આપણે ઘઉંનો લોટ આ રીતનો કરકરો લેવાનો છે. જો ઘરમાં ઘઉંનો કરકરો લોટ ના હોય તો 3/4 કપ જેટલો ઘઉંનો રોટલીનો લોટ અને સાથે 1/4 કપ જેટલો ઝીણો રવો લઈ લેવાનો, તો પણ તમારો શીરો પરફેક્ટ બનશે. સાથે ઘી અને ગોળ બંને તમે જેટલો લોટ લેતા હોય એટલો જ લેવાનો. હવે સૌથી પહેલાં આપણે શીરો બનાવવા માટે પાણીને ગરમ કરી લેશું. તો અહીંયા તમે જે વાટકો કે કપના માપથી ઘઉંનો લોટ લીધો હોય એ જ વાટકી કે કપના માપથી તમારે જેટલો લોટ છે એના કરતાં ડબલ પાણી લેવાનું છે. તો આપણે 1 વાટકો લોટ સાથે 2 વાટકા જેટલું પાણી લઈ લેશું. પાણીને અહીંયા મેં ગરમ કરવા રાખી દીધું છે. તો હવે આ જ પાણી સાથે આપણે ગોળ પણ ઉમેરી દઈશું, જેથી ખૂબ સારી રીતે ગોળવાળું પાણી આપણું તૈયાર થઈ જાય. તો અહીંયા આપણે શીરામાં ગરમ પાણી ઉમેરવાનું છે અને સાથે તમે ગોળ પણ ઉમેરી દો તો ખૂબ સારી રીતે આપણું ગોળવાળું પાણી તૈયાર થઈ જશે. જેનાથી જ્યારે તમે ગરમ ગરમ આ ગોળવાળું પાણી શીરામાં ઉમેરશો ત્યારે કોઈ ગોળની કણી નહીં રહે અને તમારો શીરો એકદમ પરફેક્ટ બનશે. તો અહીંયા પાણીને વધુ પડતું ઉકાળવાનું નથી. આ રીતે પાણીમાં હલકા બબલ્સ આવતા દેખાય અને સરસ બધો ગોળ પાણી સાથે મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. તો તમે જોઈ શકો છો પરફેક્ટ ગોળવાળું પાણી તૈયાર છે, જેને આપણે ખાસ શીરામાં ઉમેરતા પહેલાં ગાળવાનું છે. તો ગોળમાં ઘણી બધી ઇમ્પ્યોરિટીઝ હોય છે, તો જે નાનો નાનો ગોળમાં કચરો કે કાકરી હોય એ બધું આ રીતે પાણીને ગાળવાથી અલગ થઈ જશે. હવે આપણે શીરામાં પાણી એકદમ ગરમ ઉમેરવાનું છે. તો આ પાણીને આપણે લોટ શેકીએ ત્યાં સુધી ઢાંકીને રાખશું. અને હવે શીરો તૈયાર કરવા જાડા તળિયાવાળી કડાઈમાં આપણે જે 1 વાડકી ઘી લીધું છે એને ઉમેરી દઈશું. ઘીને આપણે થોડું ગરમ થવા દઈએ અને થોડું આપણું ઘી ગરમ થાય એટલે આપણે એની અંદર કાજુ અને બદામને તળી લેશું. તો અહીંયા મેં 2-3 ટેબલ સ્પૂન જેટલા કાજુના ટુકડા અને 2-3 ટેબલ સ્પૂન જેટલા બદામના ટુકડા લીધા છે. તો શીરામાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરવા બિલકુલ ઓપ્શનલ છે. જો તમને ના ભાવે તો તમે એને સ્કીપ પણ કરી શકો છો. ઘઉંના લોટનો શીરો ડ્રાયફ્રૂટ્સ વગર પણ એકદમ ટેસ્ટી લાગે છે. તો અહીંયા તમે જુઓ હલકો આવો ડ્રાયફ્રૂટ્સનો કલર બદલાય એટલે તરત જ આપણે ડ્રાયફ્રૂટ્સને ઘીમાંથી કાઢી લેશું. અને હવે આ ઘી જો વધુ પડતું ગરમ હોય તો તમારે એને હલકું એવું ઠંડુ થવા દેવાનું. અત્યારે આપણું ઘી એકદમ હલકું ગરમ છે. આ રીતે હું હાથ રાખું તો એકદમ હલકી સ્ટીમ આવે છે. તો બસ આ સ્ટેજ પર આપણે આમાં ઘઉંનો લોટ ઉમેરી દઈશું અને લોટને ઘી સાથે સારી રીતે મિક્સ કરી લેશું. હવે મારા દાદી કહેતા કે જ્યારે પણ ઘઉંના લોટનો શીરો બનાવીએ ને ત્યારે તમારે ખાસ લોટને એકદમ ધીમા ગેસ પર શેકવાનો. જેટલો સારો લોટ શેકાય એટલો તમારો શીરો સરસ બને. તો અહીંયા આપણે લોટને તમે જુઓ, શરૂઆતમાં મેં ઘી સાથે મિક્સ કર્યો ને એટલે આ રીતે બધું ઘી લોટે એબ્ઝોર્બ કરી લીધું અને લોટનું ટેક્સચર આવું જાળીદાર થઈ ગયું. હવે ધીમા ગેસ પર આ રીતે ચલાવતા ચલાવતા બધું ઘી છૂટું પડે અને લોટનો કલર હલકો ગુલાબી જેવો થાય ત્યાં સુધી આપણે એને શેકી લેશું. તો આ લોટને ધીમા ગેસ પર શેકાતા લગભગ 7 થી 8 મિનિટ જેટલો સમય લાગશે. અહીંયા ગેસની ફ્લેમ પણ તમને બતાવું. તમે જુઓ મેં આ રીતે ધીમા ગેસ પર જ લોટને શેક્યો છે. તો અહીંયા તમે જોઈ શકો છો લગભગ 7 થી 8 મિનિટમાં બધું જ ઘી આ રીતે ઉપરની સાઈડ છૂટું પડી ગયું અને લોટનો કલર તમે જુઓ હલકો આવો બ્રાઉન જેવો થઈ ગયો. સાથે અહીંયા લોટ જે છે એ પહેલાં કરતાં એકદમ હલકો પણ થઈ ગયો. તો હવે આ સ્ટેજ પર આપણે આમાં ગરમ જે ગોળવાળું પાણી છે એને ઉમેરવાનું છે. અચ્છા, એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, બધું પાણી એકસાથે નહીં ઉમેરવાનું. આ રીતે તમારે ચમચો ફેરવતા રહેવાનો અને ગરમ ગોળવાળું પાણી થોડું થોડું આ રીતે ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. આ સ્ટેજ પર સ્ટીમ હાથ પર બિલકુલ ના લાગે એનું ધ્યાન રાખવાનું, એટલે મિક્સ કરવા માટે લાંબો ચમચો વાપરવાનો. તો અહીંયા તમે જોઈ શકો છો આ રીતે થોડું થોડું કરી 4 થી 5 બેચમાં હું બધું પાણી આ રીતે શીરાની અંદર ઉમેરી દઈશ. તો આ રીતે અહીંયા તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ આ રીતે મેં બધું પાણી ઉમેરી દીધું અને ઘઉંના લોટે બધા પાણીને એબ્ઝોર્બ પણ કરી લીધું. તો હવે આ સ્ટેજ પર આપણો ગરમા ગરમ શીરો તૈયાર છે.
તો આ શીરાને વધુ ટેસ્ટી બનાવવા માટે હું અહીંયા 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરી દઈશ અને સાથે આપણે તળેલા ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દઈશું. હલકા હાથે મિક્સ કરી દઈશું. તો તમે જોઈ શકો છો એકદમ દાણેદાર અને જોતાં જ ખાવાનું મન થઈ જાય એવો આપણો આ શીરો તૈયાર થયો છે. સાઇડ્સ પર આ રીતે હલકું ઘી દેખાવા માંડે એટલે ગેસને બંધ કરી આ શીરાને તમે ગરમા ગરમ કે ઠંડો બંને રીતે સર્વ કરી શકો છો. બંને રીતે આ શીરો એકદમ ટેસ્ટી લાગે છે. એકવાર તમે મારી રીતે શીરાની રેસિપીને ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને આ રેસિપી કેવી લાગી. જો તમને મારી રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.